નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ કૃષિ યુનિવર્સિટીનો 22મો પદવીદાન સમારોહ યોજાયો છે, જેમાં 387 વિદ્યાર્થીઓને સ્નાતક અને 202 વિદ્યાર્થીઓને અનુસ્નાતકમાં વિવિધ વિષયોમાં ડિગ્રી એનાયત કરાઈ છે. આણંદ કૃષિ યુનિવર્સિટીનો 22મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને તથા કૃષિમંત્રી જીતુ વાઘાણી અને પદ્મશ્રી ડોક્ટર J.M. વ્યાસની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં રાજ્યપાલ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 387 વિદ્યાર્થીઓને સ્નાતક અને 202 અનુસ્નાતકમાં વિવિધ વિષયોમાં ડિગ્રી એનાયત કરાઈ હતી. આ ઉપરાંત શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધન કરનારને એવોર્ડ્સ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ્સ અને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 13 ગોલ્ડ મેડલ્સ, 77 ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ્સ, 6 કેશ પ્રાઇઝ તેમજ પ્રત્યેક ફેકલ્ટી માટે 3 ચાન્સેલર ગોલ્ડ અને 5 વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ દીક્ષાંત મહોત્સવના પ્રારંભે રાજ્યપાલે આણંદ કૃષિ યુનિવર્સિટી પરિસરમાં ₹4.7 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સેન્ટર ફોર પ્રિસિઝન ફાર્મિંગ સિસ્ટમ અને ₹4.10 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ડિપાર્ટમેન્ટ ઓફ બેઝિક સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ વિભાગના નવા બિલ્ડિંગ તથા સેન્ટર ફોર ક્લાઇમેટ સ્માર્ટ માઇક્રોબિયલ ટેકનોલોજી એન્ડ GHG મોનિટરિંગના નવા બિલ્ડિંગનું તકતી અનાવરણ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. તદુપરાંત રાજ્યપાલે આણંદ કૃષિ યુનિવર્સિટી તથા સૌના સહયોગથી બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્રના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે આવેલા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. દીક્ષાંત સમારંભના અંતે રાજ્યપાલે આણંદ કૃષિ યુનિવર્સિટીના એગ્રીનોમી ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરેલ વિવિધ પાકોની વિસ્તૃત જાણકારી મેળવી હતી. પહેલા તો થેન્ક યુ ભગવાન, થેન્ક યુ મમ્મી પપ્પા, થેન્ક યુ ટીચર્સ, જેમના બહુ બધા સપોર્ટથી આટલા 14 મેડલ મને મળ્યા છે અને હજુ જર્ની બહુ બધી બાકી છે, હજુ બહુ બધું કામ કરવાનું છે. તમે અત્યારના જે ખેડૂતો છે જે રાસાયણિક ખેતી કરે છે તો એમને શું સમજો? હા, હું ખાલી એવું જ કહેવા માંગીશ કે પ્રાકૃતિક ખેતી તરફ તમારું ધ્યાન દોરો અને એમાં પણ પોતાનો ફાળો આપો, જેથી કરીને બધાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને જે બધા રોગ થાય છે એ બધા ઓછા થાય. કૃષિ યુનિવર્સિટી આપણી સૌથી જૂની કૃષિ યુનિવર્સિટી છે. માનનીય મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી બન્યા બાદ આ યુનિવર્સિટીમાં અનેક પ્રકારના કોર્સિસ, એક કોલેજ હતી, આજે 7 કોલેજ, ડિપ્લોમા સહિત 22મા પદવીદાન સમારંભ નિમિત્તે મહામહિમ રાજ્યપાલ માનનીય મોદી સાહેબનું મિશન છે પ્રાકૃતિક ખેતી, એમને સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં આગળ લઈ જઈ રહ્યા છે. એવા મહામહિમ રાજ્યપાલ, હું એમ કહીશ કે એક દેવપુરુષ કહી શકાય એ પ્રકારે મિશનમાં દરેક ગામમાં રાત્રિ રોકાણ કરીને માનનીય મોદી સાહેબના મિશનને આગળ લઈ જઈ જનજાગૃતિનું કામ, માનનીય મોદી સાહેબ વૃક્ષારોપણ હોય, સ્વચ્છતા અભિયાન હોય, અન્ય પ્રકલ્પો છે, આત્મનિર્ભર ભારત હોય, એમને આગળ વધારીને ગામમાં પ્રાકૃતિક ખેતી એ કેવી રીતે વધારી શકાય એના માટે નીકળી પડ્યા છે. અને આજે 580 જેટલા સ્નાતક અનુસ્નાતક જે આપણી આ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં જેમણે ડિગ્રી પ્રાપ્ત કરી છે એ ડિગ્રી એનાયત કરવા માટે દીક્ષાંત સમારોહમાં આવ્યા છે. મને આનંદ છે કે માની મહામહિમના હસ્તે ડિગ્રી પ્રાપ્ત કરવી એ જીવનનું સૌથી મોટું ઐતિહાસિક અને ગર્વનું કામ છે. માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણી યુનિવર્સિટીઓ દ્વારા પણ પ્રાકૃતિક ખેતીના રિસર્ચ થાય. દેશમાં માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે દિશા આપી રહ્યા છે, માનનીય અમિતભાઈ દિશા આપી રહ્યા છે, આવનારા સમયમાં પ્રાકૃતિક ખેતી વગર આ બંજર જમીનો બનવાની છે. મને આનંદ છે કે આપણી આ કૃષિ યુનિવર્સિટી આણંદની એમણે રિસર્ચ કર્યું છે કે પ્રાકૃતિક ખેતીથી કેટલું ઉત્પાદન થાય છે, જમીન એ કેટલી પોચી રહે છે અને રાસાયણિક ખાતરથી કેટલી બંજર અને કડક થાય છે. એ સંશોધનોના પણ 2 ઉદ્ઘાટનો એ અહીંયા આજે થયા છે. મને આનંદ છે કે પ્રાકૃતિક ખેતી ઉત્પાદન કરતા એ જે કિસાનો છે એ કિસાનોના ખેત પેદાશો એ અહીંયા વહેંચાય એવો ઐતિહાસિક નિર્ણય આપણે યુનિવર્સિટી વાઇસ ચાન્સલર કળથિયાજીએ કર્યો છે. હું અભિનંદન આપું છું. આપણે સૌ સાથે મળીને એક જનજાગૃતિના મોટા કામમાં આવનારા સમયમાં આપણું સ્વાસ્થ્ય સારું રાખવા, જમીનનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે થઈ અને મિશન પ્રાકૃતિક ખેતીમાં જોડાઈએ. સૌ ડિગ્રી ધારકોને
નવા એક જીવનમાં પગલાં માંડી રહ્યા છે, ત્યારે એ આત્મવિશ્વાસ સાથે, ગૌરવ સાથે મોદી સાહેબના નેતૃત્વની અંદર દેશ વિશ્વગુરુના સ્થાને બેસે, ત્યારે કૃષિ ઉત્પાદન થકી અર્થતંત્ર વધારે મજબૂત બને એ દિશામાં એ ચોક્કસ આગળ વધશે. ખૂબ શુભકામનાઓ. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.